હાર્ટ એટેક પછી બ્લડ થિનર અમે લોકો આપીએ છીએ. અને બ્લડ થિનર એટલે એન્ટીપ્લેટલેટ, બે જાતના હોય છે. અને એ ક્યારે બી ડોક્ટરની એડવાઇસ વગર એને બંધ ન થાય. એક વખત હૃદયનો ડેમેજ થઈ ગયું અને કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદયની નસોમાં બ્લોક હોય, તો એ ક્યારે પણ જવાનો નથી. તો એને આપણે ક્લોટ પ્રિવેન્શન જે છે એને કહેવાય કે હવે પાછું એમાં લોહી ના જમે, તો આ એન્ટીપ્લેટલેટ બ્લડ થિનર આપણે લગભગ લાઈફ લોંગ લેવા પડે. બીજું, આપણે કોલેસ્ટ્રોલનો કંટ્રોલ કરવો પડે. એલડીએલ અને એચડીએલ બે ટાઈપના કોલેસ્ટ્રોલ હોય. તો એચડીએલ તો સારું કોલેસ્ટ્રોલ હોય, ये अपने એક્સરસાઇઝ, વોકિંગ, યોગા, મેડિટેશન આ બધાથી થોડું ઉપર લાવી શકીએ છીએ, અને ડાયટ કંટ્રોલથી પણ. પણ આપનો ટાર્ગેટ એલડીએલ નો લગભગ 50 થી 60 ના વચ્ચે હોવો જોઈએ. બહુ દર્દીઓનું શું છે કે એલડીએલ 100-120 હોય, એ લોકો શું કરે, કોલેસ્ટ્રોલની દવા થોડા દિવસ ખાય અને પછી બંધ કરી દે કે સારું થઈ ગયું છે. તો કોલેસ્ટ્રોલની દવા પણ ક્યારે પણ બંધ ન થાય. ડાયાબિટીસની પ્રોપર કંટ્રોલ કરવો જોઈએ. HbA1c 6 થી નીચે જોઈએ. બ્લડ શુગર તમારું સવારનું માપો તો 100 ના આસપાસ, ને જેમાં 2 કલાક પછી લગભગ 140 જેવું જોઈએ. આ 3 રિસ્ક ફેક્ટર તમે કંટ્રોલ કરી લીધા, તે પછી સ્ટ્રેસ રિડક્શન, એ તમે વોકિંગ, યોગા, મેડિટેશન નાથી થઈ શકે. એ 4 તમારા રિસ્ક ફેક્ટર તમે જે બી કંટ્રોલ કરી લીધા ને આ બધું કરી લીધું, તો પછી તમારું પ્રિવેન્શન ઓફ હાર્ટ એટેક થઈ શકે છે.